આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં વિશ્વકર્મા સમાજનું સંમેલન આયોજવામાં આવ્યું હતું। આ સંમેલન સિદ્ધપુરના સુજાણપુર હાઈવે પર આવેલા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો, જેની અંદર વિશ્વકર્મા સમાજના દરેક લોકોએ ભાજપ તરફી મતદાન કરી અને ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી જીતાડવાનો સૂર પુરવ્યો હતો। આ સંમેલનમાં તમામ મંત્રીઓ, નેતાઓ સહિત કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર વિશ્વકર્મા વંશજોએ ભરતસિંહ ડાભીને સમર્થન આપી અને જંગી મતોથી વિજયી બનાવવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો। જે 10 વર્ષ કામ કર્યા છે એ બાબતની ચર્ચા થઈ। એ ચર્ચાના ભાગરૂપે વિશ્વકર્મા એ યોજના કેન્દ્ર સરકારે બનાવી છે, જેના કારણે અનેક લોકોને ફાયદો થયો। બધા લોકોએ બહુ ખુશી વ્યક્ત કરી અને આ યોજનાના કારણે અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે। આવા અનેક કામો જ્યારે કેન્દ્રની સરકાર કરતી હોય, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય, ત્યારે બધાએ મન મૂકીને એક સંકલ્પ કર્યો છે કે આ ફેર 400 પારની અંદર એમનું પણ યોગદાન રહે, એ પ્રકારનો સંકલ્પ સાથે આજે બધા અહીં આગળ ઉપસ્થિત થયા હતા।